આવો આવો કાકા ચાલો અહીંયા આવીશો કાકા શું નામ છે કાકા તમારું મોહિનભાઈ હા ક્યાં રહેવાનું તમારું કાકા શિહોર શિહોર કોણ કોણ છે ઘરે હા મીરા છે મીના કોણ મીન લોખંડની જે લોખંડની મીન છે છોકરા છે તમને પોવાનું નથી લોકોએ પોવાનું આવી હાલતમાં કીધું ને રેવો છો તમે રોડ ઉપર મેં પાંચ નહીં બે પાંચ જ દીધી હા ગાડી માગી આ તો કેટલા વર્ષથી થઈ ગયા તમે નાયા નહીં કપડાં જો ઘણા દિવસ થઈ ગયા લાગે છે મેં દીધા બે દી થયા મેં માવો તો મને ખાવો જોઈએ લોખંડનું આમ કરી એટલે માવો ખાવો માવો ન ખવાય ને કાકા નો ખાય તો હાલે ને લોખંડના ખાવા માવો બધું લો આ ડોલ શું કરો છો હારે નાવા ધોવા નાવા ધોવા ડોલ અને ગાડી ધોવા અને કચરું બહુ ભરેલું છે પોપા લાવો એ ટોપી લાવો કાંઈ નહીં મોહનભાઈ હવે આપણે આશ્રમમાં આવી ગયા છીએ હવે તમારી વાળ દાઢી એકદમ વ્યવસ્થિત કરી દો પછી નાઈ ધોઈને જ છે આ વાળતા કાપવું પડે ને કાકા તો વાળ કાપી નાખો ખાલી. દાદા બહુ વાળા ઓલા છે બગડી ગયેલા છે માટી બહુ છે હું કરી દઉં હું શિવરની જ છું વાળ ભલે શિવરમાં કઈ જગ્યાએ રહો છો તમે શિવરમાં ઉતમી છે ને એમ સાની મારી છે હા ડોક્ટરે કીધું કાપવાના આગળ ફોન આવ્યો હતો સીધા કરે આપો કીધા થોડા કરે એમ થોડું હાલ જ કાપવું પડે દાદા એક ફેરું નાઈ લ્યો એટલે વ્યવસ્થિત થઈ જાવ પછી વાંધો નહીં પછી નવરાય ધોરણ પાછો હાલો આ જો ફાટી ગયા છે કપડા કે દુના કેવા એ કપડા તો મીનમાંથી આવ્યો ને લોખંડની મીનમાંથી હા તો એટલે જ ને આ કાઢી નાખો પછી તમને નવા આપશું અમે નહીં આવા વાળ થોડા રખામ જો તો કેટલો મેલ છે તો એને. જો મને પછી નવા આવે નહીં આ રાખતો કડક થઈ ગયા વાળ તો માથો જો કડક થઈ ગયો તમારો કાંઈ કડક નહીં છે અરે 1 મિનિટ થાય આ કાપવું પડે જો પાછળથી કેવો ઓહો માટી જ જો અહીંયા જો કાતર લાગી ગયેલી છે અહીંયા બધે હા કેવું થઈ ગયું છે જો તો ખરા ભલે ભલે નહીં કાપી નાખો પછી વાંધો નહીં ઓલા ભાઈ પકડી રાખશે આગળ હા. તો પછી ખાલી ખોટી જબરદસ્તી કરવી અરે પછી વાળ આવી જશે હા તો પણ ભલે શિવરમાં ત્રણ દીમાં તો આપણે આવી જાય આવી જાય વાળ આવી જાય હું વાર લાગી જો જો કપાઈ જાય હવે હું જો કેટલી માટી છે તમારા માથામાં જોવો તો ખરા દાદા કેવી ધૂળ છે તો માટી તો હારી માટી હારી એમ હા દાદા બહુ નાટક કરાવે આવતા નહીં 25 વર્ષ તો નાના મંદિરની બહાર ઓહો 25 વર્ષથી તો કેટલા દી દાદા કેટલા દી થઈ ગયા અહીંયા રહો છો તમે એ નાખી દો ને દાદા ફરતી પૂછો આ માથામાં શું વાગ્યું છે હા ગાડી પટકાણી છે પરિવારમાં કોણ કોણ છે તમને ખબર છે પરિવારમાં યાદ છે નથી યાદ તમે કહો છો દાદા 4-5 દી થઈ ગયા માટી જો હાથમાં મારા હાથ કાળા પડી ગયા છે જો તો ખરો ભાઈના હાથ કાળા પડી ગયા આ જો તો ખરો તમે આ આખો કડક થઈ ગયો છે જો કેટલું કડક થઈ ગયું છે કાંઈ નહીં હાલો હાલો. નાખી દાદા કપડા કાઢી નાખો અહીંયા ફૂલ છે કે લાવ મૂકી દો કાઢ નાખો હું સાથ કરો સરખા બેસી જાઓ સરખા આમ પગ સીધા કરી નાખો જો કેટલો મેલ છે કાકા હા જવો તો કેટલા ટાઈમથી નથી ને 2 વર્ષથી જવો તો દોસ્તો હા ગાડીમાં આવ્યા એટલે એમ લાવો હું સાફ કરી દો કાકા ઊભા રહો 1 મિનિટ ઊભા રહો
થઈ જાય ને મસ્ત. નાઈ લીધું કાકા? હા કેદું ના નથી નાયા તમે? બે પણ 2-3 દી? ખાલી 2-3 દી થયા? કેદું ના ન નાયા કાકા, ચામડી દેખાતી નથી, બધું કાળું કાળું થઈ ગયું તો ખબર છે? આખું અમે જોયું ને તો આખે કાળું પડી ગયું તો માથું. કેવા થર, આટલો થર ચડી ગયો તો માટીનું ધૂળનું. તમારું નામ શું છે? મોહિત મોહિત મોહિત. મોહિત મોબિક? મોહિત મોહિતભાઈ. કાના રહેવા વાળા તમે? શિવ સિંહોરના. પરિવારમાં કોણ કોણ છે કાકા? કિશોરભાઈ મોટર પંખાવાળા. કોણ કોણ છે? કિશોરભાઈ મોટર પંખાવાળા. કિશોરભાઈ મોટર પંખા કરે. મોટર પંખા કરે. મોટર પંખા કરે છે, રિપેરિંગ કરે છે કે દુકાન છે? દુકાન દુકાન છે. કિશોરભાઈ શું થાય તમારા? ભાઈ ભાઈ થાય? મોટા કે નાના? મોટા મોટા ભાઈ થાય છે. પંખાની ખોડિયાર જોયું, હા ખોડિયાર મંદિર એના ભાઈ મોટા. શિવર ખોડિયાર મંદિર જોયું? હા. રાજપુરા મેં. રાજપરા? હા તો રાજપરામાં છે કે શિહોરમાં છે? કિશોરભાઈ શિવરમાં શિહોરમાં છે. જીપકાર છે. તમારા છોકરા છે કાકા? મારા છોકરા નથી. મેં લગ્ન કર્યા હતા પણ એ મેકી દીધું. લીસમાં ગઈ. છે. ચીન જોયું? ચીનને પણ ત્યાં બાજુ. તમે કીધું ને કાકા રોડ ઉપર આવે ફરસો, કીધું ને અમે હમણાં કેટલા દી થયા? 3-4 બસ 3-4 દી જ થયા? ઘણા દિવસ થયા છે કાકા, ઘણા વર્ષથી કડક કપડાં થઈ ગયા. તમને ખબર છે? કપડાં નહીં, એકના એક ફાટી ગયા તમારા કપડાં. ફાટી જાય. ફાટી ગયા ને? ફાટી જ જાય ને. તો જો આ પ્રભુ સેવા આશ્રમ છે, બેન છે, બધા તમારું ધ્યાન રાખશે. અહીંયા ખાવા પીવાની રહેવાની તમને સારામાં સારી સુવિધા મળી જશે. અને રોડ કરતાં જિંદગી કાકા અહીંયા સારી છે. તમારે પરિવાર છે કોઈ પરિવારમાં દાદા? છે ને ક્યાં છે? અહીંયા આવે. અહીંયા ક્યાં? સુરતમાં છે? આમ બરોબર. ભરૂચમાં છે? ભરૂચમાં કઈ જગ્યાએ છે? ના તો બધા એમ કહેતા હતા કે તમે 25 વર્ષથી રોડે રખડો છો દાદા. જેવડો કાપડની ઇન્સાન નહીં ગયેલો હા. ત્યાં શું થાય તમારા કાપડની દુકાનમાં ભાઈ? એ જે તૈયાર વેચી. હા, હા. હા મારા મામો. મામા થાય. કાંઈ નહીં કાકા, અહીંયા શાંતિથી રહ્યો બરાબર. જ્યાં સુધી તમને ફાવે ત્યાં સુધી. સંગીતાબેન છે એ તમારું ધ્યાન રાખશે. અને અહીંયા તમારી જેવા લોકો માટે જ ખાસ કરીને આશ્રમ છે જે નિરાધાર નિસહાય લોકો છે, તો એમના માટે બનાવેલું છે. અહીંયા ખાવા પીવાની રહેવાની બધી સગવડ આપશે. હા કાકા તમને મજા આવશે રહેવાની? ત્યાં સિટીમાં રહ્યા હોય. અરે સિટી જ છે ને, સિટી છે ને? બહુ મજા આવશે તમને. તમારા જેવા કાકા બહુ છે આપણા પાસે. તમારા લગ્ન થયા હતા કાકા? લગ્ન આમ થયા ને આમ નથી થયા. કેમ આમ થયા નામ નથી થયા? એટલે એ પીર બોલાઈ ગયું. જતા રહ્યા એટલે તમને મૂકીને જતા રહ્યા. તો કોઈ બાળ બસા નથી સાહેબ કાકા તમારે? કોઈ છોકરા નથી તમારે? હા બે છે બે. 2 છોકરા છે. એક છોકરો ને એક છોકરો. એક ત્યાં ત્યાં ક્યાં? તમે ચીન જોયું? ચીન નેપાળ હા હા. ત્યાં. કાંઈ નહીં દાદા, અમે તમારા દીકરા છીએ. અહીંયા શાંતિથી રહો, ખાઈ પીને અને આનંદ કરો ને. હવે ઉપાધિ નહીં કરવાનું, મસ્ત ખાઈ પીને મોજ કરો. अंकल भरूच में ऐसे ही रोड पे थे, वहाँ के काफ़ी सारे लोगों ने बताया कि वो 25 साल से वहाँ पे ऐसे ही रोड पे घूमते थे और उनको घर परिवार में कोई नहीं, ऐसे ही रोड पे रहते थे. वहाँ पे कहीं पे जगह पे नहाने का मिलता है तो नहा लेते हैं, लोगों के पास से पैसे मांग के अपना गुजारा चलाते थे और ऐसे ही अपनी ज़िंदगी रोड पे गुजारते थे. अभी हम उसको सूरत प्रभु सेवा आश्रम संगीताबेन जो संभाल रहे वहाँ पे हम लेके आए हैं और यहाँ पे उनको रहने की, खाने पीने की सभी एकदम बढ़िया से सुविधा मिलती है. तो थैंक यू सो मच संगीताबेन कि आप ऐसे प्रभु जी को रखते हो यहाँ पे जिनका कोई नहीं होता. तो बस आपको भगवान ज़्यादा प्रगति दे, ऐसे ही आप लोगों की सेवा करते रहे. લો કાકા, એ ખાઈ લે. થોડું આમ તો થોડું ખાઈ લો. એક મિનિટ ખાઈ લો. નથી હું જમીન ના. અરે જમી લો અરે કાકા, બહુ જમી લો. આમ તો બટેટાનું શાક છે, દાળ ભાત છે, બહુ સરસ છે, મસ્ત જમવાનું. જમી સવારે લો, નાસ્તો કર્યો તો અત્યારે નતો જમી લો. એની કારણે હા. बस जमी लो, दाल भात खाई लो, दाल भात बहुत सरस है. तो दोस्तों काका सीहोर से है, काका का नाम मोहन भाई है, बता रहे हैं. और आगे का परिवार का कुछ बता नहीं सही तरीके से, क्योंकि बता नहीं पा रहे वो. और काफ़ी सालों से 25 सालों से वो एक ही जगह पे रहते थे. वहाँ के पब्लिक ने बोला है कि भाई एक ही जगह पे वहाँ से खाना मिलता तो खा लेते थे, ना धो लेते, लेकिन एक ही जगह के 25 सालों से रह रहे. चलो कोई बात नहीं, मोहिन भाई को कोई जानता हो, पहचानता हो तो हमें प्रभु सेवा आश्रम में कांटेक्ट करिए. और आपको सभी को एक खास बात बताना चाहती हूँ. अपना प्रभु सेवा जो भावनगर राजकोट हाईवे के ऊपर लीमड़ा और रंगोड़ा के बीच में जो हमारा प्रभु सेवा आश्रम ने हमने काम चालू हो चुका है और 2-3 महीने के अंदर काम पूरा हो जाएगा. आप भी सभी जन हमारे प्रभु सेवा आश्रम में विजिट करिए
और हमारे प्रभु सेवा आश्रम दूसरा भी खुलने जा रहा है, वो 2-3 महीने के अंदर काम पूरा हो जाएगा। और आप सभी जन हमारे प्रभु सेवा आश्रम में पधारिए और अवश्य मुलाकात लीजिए और हमारा वीडियो ज़्यादा से ज़्यादा शेयर करिए, जहाँ से लगे उनका परिवार मिल जाए। चलो, जय हिंद, जय भारत।